નમસ્કાર. આજના ITI e-લર્નિંગ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું કે સાગર ITIમાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં ટાઇપ્સ ઓફ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ વિશેના લેક્ચર વિશે માર્ગદર્શન આપીશ. વાયરિંગનો પરિચય લઈએ તો વાયરિંગ છે એ કોઈપણ ઇમારતની જીવનરેખા છે. કોઈપણ પ્રકારની બિલ્ડિંગ હોય, ડોમેસ્ટિક હોય કે ઇન્ડસ્ટ્રીયલ, એની ઇમારતમાં લાઇટિંગ માટે એના જે ઉપકરણો હોય, મશીનો હોય, અને ઇલેક્ટ્રિસિટી પહોંચાડવા માટે વાયરિંગ એક મહત્ત્વનું સાધન છે. વાયરિંગની પસંદગી છે એ અમુક પોઈન્ટ્સ પર આધાર રાખતી હોય છે. વાયરિંગની પસંદગી પર્યાવરણ અને લોડ કેપેસિટી અને સલામતી જેવા પરિબળો પર આધાર રાખતી હોય છે. વાયરિંગની વાત કરીએ, બે પ્રકારના વાયરિંગ હોય છે, ડોમેસ્ટિક વાયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. ઘરેલું વાયરિંગની વાત કરીએ તો એ રહેણાંક ઉપયોગ માટે જે વાયરિંગ થતા હોય છે, ઘરોમાં સલામત અને કાર્યક્ષમ વીજળી પૂરી પાડવા માટે વપરાતા હોય છે. જનરલી ઘરેલું વાયરિંગમાં 240 વોલ્ટેજ સિંગલ ફેઝ વાયરિંગ વપરાતું હોય છે, જેમાં 3 પ્રકારના વાયર આવતા હોય છે: ફેઝ, ન્યુટ્રલ અને અર્થ. અને ઔદ્યોગિક વાયરિંગની વાત કરીએ, જે ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં વપરાતા હોય છે, જે મશીનો અને લાઇટિંગ માટે પાવર સપ્લાયની જરૂર પડતી હોય છે, જેમાં મુખ્ય રીતે 3 ફેઝ 440 વોલ્ટેજ પ્રકારના પાવરની જરૂરિયાત રહેતી હોય છે. આમાં 5 પ્રકારના વાયર વપરાતા હોય છે. RYB 3 પ્રકારના ફેઝ, ન્યુટ્રલ તથા અર્થનો ઉપયોગ થતો હોય છે. જનરલી ન્યુટ્રલ અને અર્થ માટે કાળા અને ગ્રીન વાયરનો ઉપયોગ થતો હોય છે. વાયરિંગની પદ્ધતિઓની વાત કરીએ, ઘરેલું વાયરિંગ અને ઔદ્યોગિક વાયરિંગમાં 2 પ્રકારે વાયરિંગ થતું હોય છે. પહેલું છે જોઈન્ટ બોક્સ સિસ્ટમ અને બીજું છે લૂપ સિસ્ટમ. જોઈન્ટ બોક્સ સિસ્ટમમાં જે ઉપકરણો અને ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એમને જોડાણો સાંધા દ્વારા બનાવવામાં આવે છે, જેને જોઈન્ટ બોક્સમાં ફિટ કરવામાં આવતા હોય છે. આ જોઈન્ટ બોક્સ સિસ્ટમની છે, જેમાં ફેઝ જોઈન્ટ બોક્સમાંથી એક સ્વિચમાં અને ન્યુટ્રલ પણ જોઈન્ટ બોક્સમાંથી બલ્બને મળતો હોય છે. પછી જોઈન્ટ બોક્સમાંથી આગળ ફેઝ બીજી સ્વિચમાં બીજા બલ્બને મળતો હોય છે. જનરલી આ સિસ્ટમથી વાયરની બચત થતી હોય છે. બીજો પ્રકાર છે લૂપિંગ સિસ્ટમ. લૂપિંગ સિસ્ટમમાં ફેઝ વાયર સ્વિચને મળતો હોય છે, એના પછી ત્યાંથી બીજી સ્વિચ સુધી વાયર લંબાવવામાં આવે છે, બીજા પોઈન્ટ સુધી વાયર લંબાવવામાં આવે છે. એવી જ રીતે ન્યુટ્રલ વાયર પણ લંબાવવામાં આવતો હોય છે, જેમાં વાયરનો ઉપયોગ વધુ થતો હોય છે. કે ઘરેલું વાયરિંગમાં સબ સર્કિટની વાત કરીએ તો સબ સર્કિટ 2 પ્રકારની હોય છે: એક લાઇટ અને ફેન સબ સર્કિટ અને બીજી પાવર સર્કિટ. લાઇટ અને ફેન સબ સર્કિટની વાત કરીએ તો લેમ્પ્સ, લાઇટ સ્વિચો, ટ્યુબલાઇટ અને ફેન પોઈન્ટ્સને સપ્લાય કરતા ઇન્સ્ટોલેશનના સબ સર્કિટને લાઇટ અને ફેન સબ સર્કિટ કહેવામાં આવે છે. લાઇટ અને ફેન સબ સર્કિટનો મેક્સિમમ પાવર છે 800 વોટ. આઈ રૂલ્સ મુજબ તમે 800 વોટ પાવર સુધી આ સબ સર્કિટ લઈ શકો છો. એના પછી તમારે બીજી સબ સર્કિટ લેવી પડે અને મેક્સિમમ 10 પોઈન્ટ સુધી આ સબ સર્કિટ બનાવી શકાય. પાવર સર્કિટની વાત કરીએ તો પાવર સર્કિટમાં હોટ પ્લેટ છે, ઇલેક્ટ્રિક આયર્ન એટલે કે ઇસ્ત્રી, વોશિંગ મશીન, જે હાઈ પાવર એપ્લાયન્સીસ છે, એવા ઉપકરણોને સપ્લાય કરે છે. આ પાવર સબ સર્કિટ કહેવામાં આવે છે, જેમાં એક પાવર સર્કિટ મેક્સિમમ 3000 વોટ પાવર સુધી અને મેક્સિમમ 2 પોઈન્ટ સુધી આ સર્કિટ પાડી શકાય છે. વધારે પાવર અને વધારે પોઈન્ટ માટે પછી બીજી સર્કિટ લેવી પડે છે. ઘરેલું વાયરિંગ સિસ્ટમના પ્રકારો જોઈએ તો 5 પ્રકારો છે: ક્લિટ વાયરિંગ, કેસિંગ કેપિંગ, બેટન વાયરિંગ, લીડ શીથ વાયરિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ. આ 5 પ્રકારના આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. ક્લિટ વાયરિંગની વાત કરીએ, ક્લિટ વાયરિંગમાં એક બેઝ હોય છે અને એક કેપ હોય છે. બેઝને દિવાલ પર સ્ક્રૂ દ્વારા ફિટ કરવામાં આવે છે. બેઝમાં ખાંચા આવેલા હોય છે, જેમાં વાયર લગાવવામાં આવે છે અને પછી એને કેપ દ્વારા ફિટ કરવામાં આવે છે. જનરલી દિવાલ પર ક્લિટ છે એ વાયરને ટેકો આપવા માટે જ વપરાય છે. એક બેઝ અને બીજો કેપ હોય છે અને બેઝના પ્લેટના ખાંચામાં કેબલ્સને લગાવવામાં આવે છે અને તેના પર એક કેપ મૂકવામાં આવે છે. આ એકદમ સરળ ઇન્સ્ટોલેશન અને ડિસમેન્ટલ માટે એકદમ ઇઝી રહે છે. કિંમત આની ઓછી હોય છે અને વાયર ખુલ્લા હોય છે. ક્લિટનો ઉપયોગ થતો હોય છે એટલે કામચલાઉ ઇન્સ્ટોલેશન માટે યોગ્ય છે. આનો દેખાવ સારો હોતો નથી અને વાયરો ખુલ્લા હોવાથી
કોઈ પણ મિકેનિકલ નુકસાન થઈ શકે છે, જે એનો ગેરફાયદો છે. બીજો પ્રકાર છે કેસિંગ અને કેપિંગ વાયરિંગ. કેસિંગ કેપિંગ વાયરિંગની વાત કરીએ તો વાયર છે પ્લાસ્ટિકના અથવા તો લાકડાના કેસિંગમાં મૂકવામાં આવે છે અને પછી કેપિંગથી એને ફિટ કરવામાં આવે છે. આ પ્રકારે વાયરિંગ થતું હોય છે. આ કેસિંગ હોય છે, એના ઉપર કેપિંગ ફિટ કરવામાં આવે છે. કેસિંગને દિવાલ પર પહેલાં ફિટ કરી દેવામાં આવે છે, પછી વાયર લગાવી અને કેપિંગથી ફિટ કરવામાં આવે છે. આ વાયરિંગ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે સરળતાથી આ થઈ શકે છે અને સસ્તું પણ છે. મજબૂત અને લાંબા સમય સુધી ચાલે છે કેમ કે વાયરો બંધ બેસતા છે કેસિંગ કેપિંગમાં અને સરળતાથી એમાં ફેરફાર પણ કરી શકાય છે. શોકનું કોઈ જોખમ નથી. મિકેનિકલ કે બીજા કોઈ પણ પ્રકારના જોખમ કેસિંગ કેપિંગ વાયરિંગમાં રહેતા નથી. ત્રીજા પ્રકારની વાત કરીએ બેટન વાયરિંગ. બેટન જનરલી એક લાકડાની પટ્ટી હોય છે અને એ લાકડાની પટ્ટી પર વાયર લગાવવામાં આવે છે. સ્ટ્રીપ પર વાયર મૂકીને તેને ક્લિપ વડે સારી રીતે બાંધવામાં આવે છે. બેટન પર વાયર ખુલ્લું રહેવાથી જનરલી સીધ પ્રકારના વાયરો વપરાતા હોય છે. CTS એટલે કેપ ટાયર સીધ અને TRS એટલે ટફ રબર સીધ. આ રબર સીધ વાયરો બેટન પર લગાવી અને વાયરિંગ કરવામાં આવતું હોય છે. આ પ્રકારે વાયરિંગ થતું હોય છે. બેટન પર વાયર લગાવી અને ક્લિપ દ્વારા એને પકડી રાખવામાં આવે છે અને વાયરિંગ કરવામાં આવે છે. ઓછામાં ઓછી મિનિમમ 13 mm એની જાડાઈ હોવી જોઈએ. એના આડા રનના કિસ્સામાં 10 સેન્ટીમીટર અને ઊભા રનના કિસ્સામાં 15 સેન્ટીમીટરના અંતરે રાખવામાં આવે છે. એટલે કે આડા રનના કિસ્સામાં 10 સેન્ટીમીટરનું અંતર મિનિમમ હોવું જોઈએ અને ઊભા રનના કિસ્સામાં બે ક્લિપ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ. આ 250 વોલ્ટથી નીચે યોગ્ય છે. 250 વોલ્ટેજ સુધી આ બેટન વાયરિંગનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સીધ પ્રકારના વાયરો હોય છે જેના કારણે એસિડ અને આલ્કલી જેવા રસાયણોનો સામનો કરી શકે છે. આગળ વાત કરીએ મેટલ સીધ વાયર. મેટલ સીધ વાયરિંગ છે એ પણ એક બેટન વાયરિંગનો જ પ્રકાર છે, પરંતુ આ વાયરમાં કેબલને જે વાયર હોય છે એને રબર અથવા તો PVCથી ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે. જે વાયર હોય છે એને વલ્કેનાઇઝ વાયર રબર અથવા તો PVCથી ઇન્સ્યુલેટેડ કરેલા હોય છે અને પછી એના પર લીડ એલ્યુમિનિયમ એલોયથી એને આવરણ કરવામાં આવે છે. જે આવરણ કરેલું છે એને સીધ કહેવામાં આવે છે. આ આવરણ વાયરિંગને યાંત્રિક નુકસાન, ભેજ અને કાટ લાગતા તત્વોથી રક્ષણ આપે છે. મેટલ સીધ વાયરિંગ અથવા તો લીડ સીધ વાયરિંગમાં મુખ્ય ફાયદો એ છે કે યાંત્રિક નુકસાન અને ભેજ તથા કાટ લાગવા તત્વોથી રક્ષણ આપતું હોય છે. પાંચમો પ્રકાર છે કોન્ડ્યુટ વાયરિંગ. વાયરિંગનો મુખ્ય પ્રકાર. કોન્ડ્યુટ વાયરિંગમાં કોન્ડ્યુટ બે પ્રકારે હોઈ શકે છે, PVC અથવા તો મેટલ. આ કોન્ડ્યુટનો ઉપયોગ કરીને બે પ્રકારે વાયરિંગ કરી શકાય છે. એક સરફેસ માઉન્ટિંગ અને બીજું કન્સીલ્ડ વાયરિંગ. સરફેસ માઉન્ટિંગની વાત કરીએ તો આ જે PVC અથવા તો મેટલ પાઇપો હોય છે એને દિવાલ પર ક્લેમ્પથી ફિટ કરી તો એ પ્રકારનું વાયરિંગ સરફેસ વાયરિંગ કહેવાતું હોય છે. જ્યારે કન્સીલ્ડ વાયરિંગમાં દિવાલની અંદર કોન્ડ્યુટમાં વાયરિંગ કરવામાં આવે છે. એટલે દિવાલ કન્સીલ્ડ વાયરિંગમાં આ પ્રકારે દિવાલમાં ખાંચા પાડી અને પાઇપો મૂકવામાં આવે છે અને પછી એમાં વાયરિંગ કરવામાં આવે છે. અને સરફેસ માઉન્ટિંગમાં આ પ્રકારે પાઇપો લગાવી અને ક્લેમ્પ દ્વારા ફિટ કરવામાં આવે છે અને એમાં વાયરિંગ કરવામાં આવે છે. બંનેમાં પાઇપોનો યુઝ થતો હોય છે, પરંતુ મુખ્ય ફરક એ છે કે આમાં દિવાલ પર હોય છે, જ્યારે કન્સીલ્ડ વાયરિંગમાં પાઇપો દિવાલમાં અંદર હોય છે, જેના કારણે દેખાવ સારો આવતો હોય છે. આના ફાયદા છે કે સૌથી સુરક્ષિત વાયરિંગ છે કેમ કે પાઇપોમાં રહેતું હોય છે, જેના કારણે સેફટી સારી છે અને દેખાવ સારો આવતો હોય છે. આમાં કોઈપણ પ્રકારનું જોખમ નથી, આગ લાગવાનું કે ઇન્સ્યુલેશનને નુકસાનનું, ભેજ, ધુમાડો, વરાળ અથવા તો આંચકાનું કોઈપણ પ્રકારનું આમાં જોખમ રહેતું નથી કેમ કે વાયરો પાઇપમાં બંધ બેસતા છે. કોન્ડ્યુટના વાયરિંગ લાંબા સમય સુધી ચાલે છે, આનું આયુષ્ય વધુ હોય છે. ગેરફાયદાની વાત કરીએ તો ખૂબ ખર્ચાળ છે અને આનું ઇન્સ્ટોલેશન સરળ નથી હોતું. પાઇપોમાં વાયરિંગ લગાવવું બહુ ઇઝી નથી હોતું અને ભવિષ્યમાં ફેરફાર કરવો પણ સરળ નથી. આમાં જો ફોલ્ટ થાય તો એનું મેન્ટેનન્સ કરવું પણ મુશ્કેલ પડતું હોય છે. અને વધુ ગેરફાયદો જોઈએ તો આમાં સ્કિલ્ડ પર્સનની જરૂર પડતી હોય છે. કોઈ સેમી સ્કિલ્ડ કે મીડિયમ સ્કિલ્ડ પર્સન આ પ્રકારનું વાયરિંગ કરી શકતો નથી, એટલે સ્કિલ્ડ પર્સનની જરૂર પડતી હોય છે આ પ્રકારના વાયરિંગમાં. 5 પ્રકારના વાયરિંગનો આપણે તફાવત જોઈએ: ક્લિટ વાયરિંગ, કેસિંગ કેપિંગ, TRS, બેટન વાયરિંગ અને કોન્ડ્યુટ વાયરિંગ.
તો ખર્ચની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ છે એમાં ઓછામાં ઓછો ખર્ચ થતો હોય છે, કોસ્ટ એની સૌથી ઓછી હોય છે. કેસિંગ કેપિંગ અને બેટન વાયરિંગમાં મીડિયમ, જ્યારે કોન્ડ્યુટ વાયરિંગ વેરી કોસ્ટલી, બહુ જ ખર્ચાળ સિસ્ટમ છે કોન્ડ્યુટ વાયરિંગ. ડ્યુરેબિલિટીની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ છે વેરી શોર્ટ, ટેમ્પરરી વાયરિંગ માટે ક્લિટ વાયરિંગનો ઉપયોગ થતો હોય છે, એટલે વેરી શોર્ટ પીરિયડ માટે ક્લિટ વાયરિંગ છે. થોડાક લાંબા સમય માટે કેસિંગ કેપિંગ અને બેટિન વાયરિંગનો ઉપયોગ થતો હોય છે, જ્યારે કોન્ડ્યુટ વાયરિંગનું આયુષ્ય મર્યાદા વધારે છે. બહુ વધારે સમય ચાલતી હોય તો કોન્ડ્યુટ વાયરિંગ હોય છે અને સૌથી ઓછો સમય ક્લિટ વાયરિંગ. ટાઈપ ઓફ લેબરની વાત કરીએ તો ક્લિટ વાયરિંગમાં સેમી સ્કિલ્ડ અર્ધકુશળ કારીગર ક્લિટ વાયરિંગ કરી શકે છે, જ્યારે કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટ વાયરિંગમાં હાઈલી સ્કિલ્ડ પર્સનની જરૂરિયાત રહેતી હોય છે, કેમ કે કેસિંગ કેપિંગ અને કોન્ડ્યુટમાં વાયર લગાવી અને ફિટ કરવાના હોય છે, જ્યારે બેટન વાયરિંગમાં મીડિયમ સ્કિલ્ડ એટલે કે મધ્યમ કુશળ વ્યક્તિ ચાલી જાય. દેખાવની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ છે એનો દેખાવ સારો નથી હોતો, કારણ કે ક્લિટથી વાયરિંગ પકડેલા હોય છે, વાયર ખુલ્લા દેખાતા હોય, જેના કારણે દેખાવ સારો નથી દેખાતો. જ્યારે કેસિંગ કેપિંગનું દેખાવ સારો હોય છે. બેટન વાયરિંગ અને લેથ શીથ વાયરિંગમાં પણ દેખાવ સારો હોય છે, જ્યારે કોન્ડ્યુટ વાયરિંગમાં સારો એવો દેખાવ હોય છે. અને કોન્ડ્યુટ વાયરિંગમાં જો કન્સીલ્ડ વાયરિંગ હોય તો પાઇપો દિવાલ પર દેખાતી નથી, જેના કારણે સારી એવી સ્પેસ મળી રહે છે. મિકેનિકલ પ્રોટેક્શનની વાત કરીએ તો ક્લિટ વાયરિંગમાં મિકેનિકલ પ્રોટેક્શન નથી. જોખમો ક્લિટ વાયરિંગમાં સૌથી વધારે છે, મિકેનિકલ, કેમિકલ કોઈપણ પ્રકારના, જ્યારે કેસિંગ કેપિંગમાં ફેરલી ગુડ મિકેનિકલ પ્રોટેક્શન મળી રહે છે. સૌથી વધારે કોન્ડ્યુટ વાયરિંગમાં મિકેનિકલ પ્રોટેક્શન મળી રહે છે. વોલ્ટેજની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ, કેસિંગ કેપિંગ અને બેટન વાયરિંગ છે અપ ટુ 250 વોલ્ટેજ સુધી યુઝ કરી શકાય છે, જ્યારે કોન્ડ્યુટ વાયરિંગ છે અપ ટુ 660 વોલ્ટેજ સુધી વાપરી શકાય છે. આગળ જોઈએ ઔદ્યોગિક વાયરિંગના પ્રકારો. ઔદ્યોગિક વાયરિંગના પ્રકારો કોન્ડ્યુટ વાયરિંગ છે, કેબલ ટ્રે સિસ્ટમ, બસ બાર ટ્રંકિંગ સિસ્ટમ, આર્મર્ડ કેબલ ઇન્સ્ટોલેશન અને ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વાયરિંગ. 5 પ્રકારે આ ઔદ્યોગિક વાયરિંગ કરી શકાય છે. પહેલી વાત કરીએ કોન્ડ્યુટ વાયરિંગ. કોન્ડ્યુટ વાયરિંગ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ બંનેમાં થતું હોય છે. ફરક એટલો હોય છે કે ઇન્ડસ્ટ્રીમાં જે પાઇપો વપરાતી હોય છે, જે ડોમેસ્ટિકમાં પાઇપો હોય છે એના કરતાં મજબૂત અને જાડી હોય છે. બાકી કોન્ડ્યુટ વાયરિંગમાં પણ ક્લેમ્પથી પાઇપો ફિટ કરી અને વાયરિંગ કરવામાં આવતું હોય છે. કોન્ડ્યુટ વાયરિંગ હેવી ડ્યુટી જે વપરાતી હોય છે એ યાંત્રિક રક્ષણ પૂરું પાડે છે. ઇન્ડસ્ટ્રીમાં જે હેવી ડ્યુટી કોન્ડ્યુટ વાયરિંગ થતું હોય છે એ ભારે સાધનોની હિલચાલ સામે મેક્સિમમ મિકેનિકલ પ્રોટેક્શન પૂરું પાડે છે. એ આગ પ્રતિરોધક અને ભેજપ્રૂફ પણ હોય છે. ભેજપ્રૂફ એટલે જીઆઈ નળીઓ જે હોય છે, ગેલ્વેનાઇઝ આયન પ્રકારની નળીઓ પાઇપ, એ મોસ્ટલી ભેજપ્રૂફ હોય છે અને આ ઘણા બધા પોઈન્ટ હોય એના સાથેનું જટિલ વાયરિંગ લેઆઉટને સપોર્ટ કરે છે. બીજી છે કેબલ ટ્રે સિસ્ટમ. કેબલ ટ્રે સિસ્ટમમાં કેબલોને ખુલ્લા રાખવામાં આવે છે અને સ્ટીલ, એલ્યુમિનિયમ અથવા તો એફઆરપીને જારીવાળી ટ્રેનો ઉપયોગ થતો હોય છે, જેમાં ખુલ્લા વાયરો રહેતા હોય છે. આમાં સરળ જાળવણી, વેન્ટિલેશન અને ભવિષ્યમાં વિસ્તરણ કરી શકાય છે. વાયરો ખુલ્લો હોવાથી વેન્ટિલેશન સારું હોય છે અને આમાં જરૂર જણાય તો આનું વિસ્તરણ બી કરી શકાય છે. પાવર પ્લાન્ટ અને પ્રોડક્શન પ્લાન્ટમાં જનરલી આ પ્રકારનું વાયરિંગ જોવા મળતું હોય છે. ત્રીજા પ્રકારની વાત કરીએ તો બસ બાર ટ્રંકિંગ સિસ્ટમ છે. ટ્રંકનો ઉપયોગ થતો હોય છે. ટ્રંકમાં વાયરની જરૂર પડતી નથી હોતી, બસ બાર આપેલા હોય છે જેના સાથે કનેક્શન કરીને આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. બસ બાર છે એ ધાતુના બંધકોની અંદર બંધ હોય છે. બસ બારમાં આ પ્રકારના બોક્સ જેવા બંધકો હોય છે જેમાં બસ બાર અંદર ફિટ કરેલા હોય છે, એટલે આમાં વાયરની જરૂર પડતી હોતી નથી, જેના કારણે એમાં વોલ્ટેજ ડ્રોપ ઓછું થાય છે અને વાયરિંગની જે જટિલતા હોય છે એ ઓછી હોય છે. ચોથા પ્રકારની વાત કરીએ તો આર્મર્ડ કેબલ ઇન્સ્ટોલેશન. આર્મર્ડ કેબલ એ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ અને બાહ્ય વાયરિંગ માટે પણ થતો હોય છે. હેવી ડ્યુટી આર્મર્ડ કેબલનો ઉપયોગ થતો હોય છે. પિક્ચરમાં જોઈ શકાય છે આવા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે, જેમાં કંડક્ટર છે જે કરંટને કેરી કરે છે, એની આજુબાજુ ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે, એના ઉપર બેડિંગ, આર્મરિંગ અને સીધ
જેને સર્વિંગ પણ કહેવામાં આવે છે. આ એના ભાગની વાત કરીએ, આર્મર કેબલના ભાગની વાત કરીએ તો પહેલું કંડક્ટર છે અને જેના એના પર ઇન્સ્યુલેશન લગાવેલું છે. એના ઇન્સ્યુલેશન પછી મેટાલિક શીટ પણ હોય છે જે કેબલને ભેજ અને અન્ય રસાયણોથી રક્ષણ પૂરું પાડે છે. મેટાલિક શીટ પછી બેડિંગ હોય છે જે ધાતુના આવરણને કાટ લાગવાથી અને આર્મરિંગના કારણે બેડિંગમાં કોઈ નુકસાન થતું હોય તો એને એ ઈજાથી રક્ષણ આપતું હોય છે. આર્મર છે જનરલી મેટલથી બનેલી હોય છે જેના કારણે કેબલને બહારથી કોઈ પણ મિકેનિકલ ડેમેજ થાય તો એના સામે પ્રોટેક્શન પૂરું પાડતું હોય છે. અને છઠ્ઠો ભાગ છે સર્વિંગ. છેલ્લો ભાગ હોય છે આઉટર શીથ, જેને સર્વિંગ પણ કહેવામાં આવતું હોય છે. એ વાતાવરણથી કેબલને પ્રોટેક્શન પૂરું પાડે છે, વાતાવરણથી રક્ષણ કરતું હોય છે કેબલને. આ પ્રકારે કેબલનો વાયરિંગમાં ઉપયોગ થતો હોય છે. કઠોર વાતાવરણ માટે આવશ્યક છે. આમાં રસાયણોથી સારું એવું પ્રોટેક્શન છે, એટલે રાસાયણિક પ્લાન્ટ અને ખાણો જેવા કઠોર વાતાવરણ માટે આ બેસ્ટ ચોઇસ છે. યાંત્રિક નુકસાન અને રાસાયણિક હુમલાઓ સામે સારું એવું પ્રોટેક્શન આપે છે. ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વાયરિંગની વાત કરીએ. આ પ્રકારે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ હોય છે જે મૂવેબલ મશીનરી, રોબોટિક આર્મ્સ અને કન્વેયર્સ, જે મૂવેબલ પાર્ટ્સ હોય છે મશીનરી અને એપ્લાયન્સીસ, એના વાયરિંગ માટે આ પ્રકારની પાઇપનો ઉપયોગ થતો હોય છે. અને ફ્લેક્સિબિલિટી સારી હોય છે જેના કારણે આનો ઉપયોગ વધુ થતો હોય છે. વારંવાર હલનચલનને સમાયોજિત કરવા માટે સારી એવી ફ્લેક્સિબિલિટી હોય છે અને કોઈપણ બાજુ વળી શકે છે. વાયરને બાહ્ય પ્રભાવ અને કંપનથી રક્ષણ આપે છે. ઓકે, આપણે આ જે વાયરિંગના પ્રકારો જોયા એને લગતા MCQ જોઈશું. પ્રથમ MCQ છે, વાયરિંગની પસંદગીને કયા પરિબળો અસર કરે છે. જ્યારે વાયરિંગનો પરિચય જોયો એ વખતે જ આપણે જોયું હતું કે વાયરિંગની પસંદગી અમુક પરિબળો અસર કરતા હોય છે, જે પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે વાયરિંગની પસંદગી કરવી પડતી હોય છે. જાળવણી ખર્ચ, યાંત્રિક સલામતી, સુલભતા અને આપેલ તમામ. તો ખર્ચ એ ફેક્ટર છે જે આપણે ધ્યાનમાં લેવો જોઈએ. સલામતી, સેફટી અને ઇઝીનેસ, સુલભતા પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. સાથે સાથે પર્યાવરણ છે, આજુબાજુનું વાતાવરણ છે, લોડ કેપેસિટી, આ અમુક પરિબળો છે જે પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. એટલે આપણો જવાબ આવશે આપેલ તમામ. બીજો પ્રશ્ન જોઈએ, ક્લિટ વાયરિંગના ફાયદા શું છે. ક્લિટ વાયરિંગ જનરલી ખુલ્લું વાયરિંગ છે જેમાં ખામી સરળતાથી ઓળખી શકાય અને આમાં કોઈપણ પ્રકારનું વિસ્તરણ કરી શકાય છે. ટેમ્પરરી વાયરિંગ માટે બેસ્ટ ચોઇસ છે ક્લિટ વાયરિંગ. પરંતુ એના ગેરફાયદા બી છે કે દેખાવ ખરાબ છે, એમાં સેફટી નથી, જોખમ બહુ વધારે હોય છે અને કાયમી ઇન્સ્ટોલેશન માટે ઉપયોગ કરી શકાતો નથી. તો આનો જવાબ આવશે ખામી સરળતાથી ઓળખી શકાય છે. TRSનું ફૂલ ફોર્મ શું છે. TRSનું ફૂલ ફોર્મ છે ટફ રબર સીધ. આના સાથે બીજું એક આવે છે CTS, જેનું ફૂલ ફોર્મ છે કેબ ટાયર સીધ, જે બેટન વાયરિંગમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ચોથો પ્રશ્ન છે, કયા પ્રકારના વાયરિંગનું આયુષ્ય ઓછું હોય છે. તો સૌથી ઓછું આયુષ્ય ક્લિટ વાયરિંગનું હોય છે અને સૌથી વધુ આયુષ્ય કોન્ડ્યુટ વાયરિંગનું હોય છે. સૌથી વધુ આયુષ્ય કોન્ડ્યુટ વાયરિંગનું અને સૌથી ઓછું આયુષ્ય ક્લિટ વાયરિંગનું હોય છે. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રકારના ઔદ્યોગિક વાયરિંગમાં સરળતાથી વિસ્તરણ થઈ શકે છે. ઔદ્યોગિક વાયરિંગમાં સરળતાથી વિસ્તરણ થઈ શકે છે. તો કેબલ ટ્રે સિસ્ટમ છે, જે ખુલ્લી સિસ્ટમ છે, ટ્રે ઉપર કેબલો લગાવેલા હોય છે જેમાં સરળતાથી વિસ્તરણ થઈ શકે છે. આમાં વેન્ટિલેશન પણ સારું હોય છે અને સારી રીતે વિસ્તરણ બી થઈ શકે છે. બસબાર ટ્રંકિંગ સિસ્ટમ, આર્મ કેબલ અને કોન્ડ્યુટ વાયરિંગમાં સરળતાથી વિસ્તરણ થઈ શકતું નથી, જ્યારે એને સાપેક્ષે કેબલ ટ્રે સિસ્ટમમાં સારું એવું વિસ્તરણ થઈ શકે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ફરી શકે એવી મશીનરી અને ભાગોના વાયરિંગ માટે કેવા પ્રકારની સિસ્ટમનો ઉપયોગ થઈ શકે. ફરી શકે એવી એટલે કે મૂવેબલ પાર્ટ્સ. મૂવેબલ પાર્ટ્સ માટે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ થતો હોય છે. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા કારણસર કેબલમાં સીધનું કવર વપરાય છે. તો સીધનું કવર જનરલી કેબલમાં ભેજ પ્રવેશતો અટકાવવા માટે વપરાય છે અને સીધ વાયર છે એ ડોમેસ્ટિકમાં બેટન વાયરિંગમાં વપરાતા હોય છે. ભેજ પ્રવેશતો અટકાવવા માટે ઉપયોગ થાય છે. આઠમો પ્રશ્ન છે,
બસ બાર ટ્રંકિંગ સિસ્ટમની નીચેનામાંથી કયો ગેરફાયદો છે? બસ બાર ટ્રંકિંગ સિસ્ટમ તો 4 ઓપ્શન છે: સાઇટ પર ઇન્સ્ટોલેશનનો સમય ઓછો, સલામતી સુવિધામાં વધારો, પરંપરાગત હાર્ડવાયર સિસ્ટમોની તુલનામાં જટિલ વાયરિંગ અને ડિઝાઇનમાં વધુ સુગમતા. તો ટ્રંકિંગ સિસ્ટમમાં હાર્ડવાયર સિસ્ટમોની તુલનામાં જટિલ વાયરિંગ એનો ગેરફાયદો છે. જ્યારે એમાં ઇન્સ્ટોલેશનમાં સમય ઓછો લાગતો હોય છે, સલામતી સુવિધાઓમાં પણ એમાં વધારો થાય છે અને ડિઝાઇનમાં પણ વધુ સુગમતા હોય છે. પરંતુ એમાં બસ બાર આપેલા હોય જેના કારણે વાયરિંગમાં જટિલ વાયરિંગ થતું હોય છે, જે એનો ગેરફાયદો છે. આજના સેશનમાં આપણે વિવિધ પ્રકારના ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ વિશે વાત કરી, જેમાં ડોમેસ્ટિકમાં આપણે ક્લિટ વાયરિંગ, કેસિંગ કેપિંગ વાયરિંગ, કોન્ડ્યુટ વાયરિંગ, બેટન વાયરિંગ જોયું. જ્યારે ઔદ્યોગિક વાયરિંગમાં બસ બાર ટ્રંકિંગ સિસ્ટમ, કેબલ ટ્રે સિસ્ટમ, ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વાયરિંગ, હેવી ડ્યુટી કોન્ડ્યુટ વાયરિંગ, આ બધા પ્રકારોની વિગતવાર ચર્ચા કરી. સાથે સાથે વાયરિંગ કેવી રીતે થાય છે એ લૂપિંગ સિસ્ટમ અને જંક્શન બોક્સ સિસ્ટમ પ્રકારે 2 પ્રકારે વાયરિંગ કરી શકાય છે, એનો પણ વિગતવાર ચર્ચા કરી. આ વાયરિંગથી કારીગરમાં કુશળતા નીવડે છે, જેના કારણે એ વાયરિંગ કેવી રીતે પસંદગી કરવી, કેવી રીતે વાયરિંગ કરવું, ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલમાં કેવી રીતે કરવું એ શીખે છે. વાયરિંગના પ્રકારોમાંથી એ શીખી શકાય કે કેવી રીતે વાયરિંગ કરવું અને કયા પરિબળોથી કયા વાયરિંગની પસંદગી કરવી, કેબલની પસંદગી કરવી, એ પણ આપણે પરિબળોની પણ ચર્ચા કરી. વાયરિંગથી કારીગર એ શીખી શકે છે એના આઈ રૂલ્સ મુજબ કેવી રીતે વાયરિંગ કરવું. જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે, ટેસ્ટર, પકડ અને મલ્ટીમીટર જેવા ઇન્સ્ટ્રુમેન્ટનો એને ખ્યાલ આવતો હોય છે. ક્યારેય પણ વાયરિંગમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય તો એને શોધી શકે અને એનો સોલ્યુશન લાવી શકે, એ પ્રકારની સ્કિલ ઊભી થતી હોય છે. આજે આપણે જે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના જે પ્રકારો જોયા, એનાથી તમારા જીવનમાં તમને આ ઉપયોગી નીવડશે અને આનાથી તમે સ્કિલ્સ ડેવલપ કરી શકશો એવી આશા રાખીને આભાર.